શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના સુરજપર ગામના બિનખેતી થયેલ પ્લોટ નંબર 16, 17, 18 જે 1200 વારના છે તે પચાવી પાડવા માટે ગામના અમુક શખ્સો મહિલાઓને ધાક ધમકી આપી પરેશાન કરે છે। ફરિયાદો કરાઈ છતાં અસરકારક પરિણામ આવ્યું નથી। જોઈએ અહેવાલ। અત્યારે આપણે મા આશાપુરા ન્યૂઝની ટીમે જ્યારે સુરજપર ગામની મુલાકાત લીધી હતી ત્યારે અહીંયા 16, 17 ને 18 3 પ્લોટ છે। તેની 1000 થી 1200 મીટર જેવી જમીન છે। એ કાયદેસરના બિનખેતી પ્લોટો છે અને અસામાજિક તત્વો પંચાયતના ખોટા ઠરાવ કરી, ખોટા પંચનામા કરી આ મહિલાઓ પાસેથી જટી લેવા માંગે છે। તલવારો અને ધારિયા લઈને આવે છે, ધાક ધમકીઓ કરે છે, ગુંડાગીરી કરે છે। આ લોકોને ફરિયાદ પણ કરી છે પોલીસ ખાતામાં। પોલીસે ધરપકડ કરી હતી, પાછા જામીનમાં છૂટી ગયા અને પાછા પરેશાન કરે છે। મહિલાઓ એકલી હોય ત્યારે દુકાનદારી લઈને આવે છે અને કહે છે કે ભાગી જાઓ। એ માણસો ગામના નથી, બહારથી આવેલા છે, અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે। આ લોકોનું એવું કેવું છે। મારું નામ જસુબેન લાલજી હિરાણી। હા, મારા મામાજી સસરાના છે, એને કરતું બધું એનો વહીવટ બધું હું હલાવું છું। ખરેખર એક બાવો છે તો એ હથિયાર કોવાડી લઈને રોજ મારા સામે આવે અને એને કહું તો એ કહેશે મારી માલિકી કે તમારું કાંઈ છે જ નહીં આમાં એમ। તો પછી અહીંયા સરપંચને એને બોલાવ્યો, સરપંચને મને એને શું કીધું 4 જણા થઈને એ કે આમાં કે તમારું કાંઈ નહીં, તમે કામ બંધ રાખો એ કે, અને બારાપના જ છે। અને 4 જણા આવીને મને હું ધમકી આપી કે તમે કામ બંધ રાખો અને આમાં કાર્યવાહીમાં કાંઈ મારામાર થશે તો અમારી જવાબદારી નથી। આપણી સાથે સુરજપરના ધનજી બાપા છે, જે આ જમીન છે જે 73માં એને થયેલી છે, 3 પેઢી પહેલાની, કે જ્યારે એને કેમ થતી હતી એ કોઈને ખબર પણ નથી। ત્યાંની એની જમીન છે વારસાઈ બાપ દાદાની। બારાપરના ન્યાય સમિતિના ચેરમેન ધનજીભાઈ આપણી સાથે છે અને જે પ્લોટની જે મેટર ચાલુ છે જે કે ખોટી રીતે અલીસા કરીને કોક છે દબાણ કરે છે ને તેનો ઠરાવ તલાટી અને પંચાયતે કરેલો છે। તો ન્યાય સમિતિના ચેરમેન એમ કહેવા માંગે છે કે અમારી જાણ બહાર થયેલો છે। એટલે મીટિંગમાં હું ગયો તો એ પ્રમાણે મારી સહી થઈ ગઈ છે, પણ જે તે વખતે ઠરાવ થયો એ ઠરાવ એના પછી થયું છે મારી ગેરહાજરી। આ ઠરાવ જે થયો એ તમારી જાણ બહાર થયો? હા, જાણ બહાર થયો। શું નામ તમારું? બાબુ। બાબુભાઈ, જે આ જમીન જે પ્લોટો છે 16, 17, 18 જેનો વિવાદ ચાલુ છે, તો એ પંચનામામાં સહી લીધી છે, તમને ખ્યાલ હતો કે પ્લોટનો પંચનામું થાય છે અમારી સહી લેવામાં આવે છે? એની ખ્યાલ નથી। હું સ્ટેશન ઉપર બેઠો હતો એટલે મને કે હાલ તારો પેલોટ કે તારા નામ ઉપર કાઢી દઈશ। એક મારો પેલોટ છે ને પહેલા પડ્યો તો એ કે તારા નામ ઉપર કાઢી દઈશ, એ કે હાલ, તો એવી રીતે મને લઈ ગયો। હું એજી ફકુ કોહલી બોલું છું સાહેબ। મને પંચાયતની સામે મારું ઘર છે, ત્યાંથી આઝમ સાહેબ આવી બોલાવી મને કે તમારો ફુવાની દવા દૂરી કરાવી છે, એના માટે કે તમે આપણે ક્યાંક સરકાર થ્રુ પૈસા મંગાવશું, એમાં તારી સહીની જરૂર છે, સહી કરી દે। અને કાંઈ જમીન બારામાં કોરા કાગળ માથે અમારી સહી લીધી, બોલાવીને એટલું કીધું કે એને પૈસા ક્યાંકથી સરકાર તરફથી આવશે અને આપણે બેચારા ગરીબ માણસ છે એની તું ખાલી સહી કાઢે, બાકી જમીન બારામાં અમને કાંઈ ખબર છે નહીં। એક વાત સાંભળો, વલીસા પાવરદાર છે જૂના, એમની પાસે હું જ્યારે શાસનમાં 18 વર્ષથી આવ્યો છું એના પહેલાંની પોચો છે, એ મેં કે મારા પૂર્વજો એમને નથી બનાવી દીધી। કાયદેસરના જે તે વખતે સરપંચે અને આપણે તલાટીશ્રીઓ એમને કાયદેસરની કરવેરાની પોચો આપેલી છે, એમની પાસે જૂની બુકો છે, પણ પ્લોટ નથી મળતો। તો પ્લોટ ગોતવાનું કામ કંઈ પંચાયતનું નથી, બરાબર? જે તે વખતે એણે સામાન્ય એક અરજી આપેલી છે કે ભાઈ આ મારો પ્લોટનું કંઈ નિરાકરણ કરી દો। એ અરજી અમે માત્ર ધ્યાને લીધેલી છે, એના પાછળ વલીસાએ શું કરાવ્યું છે કે પછી બીજા જે ગેરહાજર સભ્યો જાતે પોતે ગેરહાજર રહી અને પોતે જ કરાવ્યું છે। આ માત્ર ને માત્ર હું આ ગામના વિકાસમાં રસ રાખું છું, પોતાને વિકાસ પસંદ નથી। તમે જોજો, પહેલા પણ આ ભૂતપૂર્વ આજે અત્યારે મારા ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે સદસ્યશ્રી, જે તે વખતે એના ઉપર એટ્રોસિટીઓ થઈ છે, 151 તળેની કલમો થઈ છે। અને સાહેબ એક બીજી વાત કહું, એમણે છે ને પોતાના ધર્મને નથી મૂક્યા, પોતાની જાતને નથી મૂક્યા, એમના કુટુંબને નથી મૂક્યા, માત્ર એમને રસ છે તો ડિસ્પ્યુટમાં, અને એ લોકો એક એવું જ ગોતે છે સ્ટન્ટ કે નાનો ક્યાંકથી મુદ્દો મળે એટલે બ્લેકમેલિંગ કરવાનો। અને આ જે શબ્દો હું બોલી રહ્યો છું એ પુરવાર કરી બતાવીશ। હાર્દિક અભિનંદન।
શ્રી પ્રદીપસિંહ સોઢા ડાયરેક્ટર કેડીસીસી, શ્રી વેલજી તુવર ડાયરેક્ટર કેડીસીસી, શ્રી પંકજભાઈ મહેતા પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ, શ્રી જયંતીલાલ ભાનુશાલી પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ, શ્રી સુધીરસિંહ જાડેજા ડાયરેક્ટર કેડીસીસી, શ્રી વલમજી હુંબલ ડાયરેક્ટર કેડીસીસી. કેડીસીસી બેંકના ભાજપ પ્રેરિત ડાયરેક્ટર તરીકે બિનહરીફ વરણી થવા બદલ હાર્દિક અભિનંદન. સહકારી ક્ષેત્રે આપના અનુભવ અને કાર્યકુશળતાનો લાભ કચ્છની સહકારી મંડળીઓને મળે અને આપના નેતૃત્વ હેઠળ કચ્છનું સહકારી ક્ષેત્ર વિકાસના પંથે હરણફાળ ભરે તેવી શુભકામના. શુભેચ્છક ભાવેશ લકી એગ્રોફાર્મ લિમિટેડ. લીલા શાકભાજીના ભાવ આસમાને, જ્યારે ફળ ફ્રૂટના ભાવમાં ઘટાડો. આમ જનતાનું બજેટ મુશ્કેલીમાં મુકાયું. મોંઘવારી માઝા મૂકી છે ત્યારે આમ જનતાના બજેટને વિખેરી નાખ્યું છે. દરેક વસ્તુમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે. અત્યારે શાકભાજીના ભાવ આસમાને છે. આમ જનતા શાકભાજી કઈ રીતે ખરીદે એ વિચારવાનું રહ્યું. શાકભાજી જેવી રોજિંદા વપરાશની વસ્તુના ભાવ 1 કિલોગ્રામના 100 રૂપિયા આસપાસ હોય તો લોકોને જીવવું મુશ્કેલ પડી જાય, જ્યારે ફળ ફ્રૂટ શાકભાજીના ભાવ કરતા સસ્તા મળી રહ્યા છે. પહેલા લોકોને ફ્રૂટ ખાવું હોય તો વિચાર કરવો પડતો, પરંતુ હવે લોકોએ ફળ ફ્રૂટ ખાવા કે શાકભાજી એ પ્રશ્ન સામે આવીને ઉભો રહ્યો છે. પ્રફુલ પરમાર. અરે યાર, શાકના ભાવમાં તો પૂછાય એવું જ નથી. 80 થી 100 રૂપિયા કિલા જેવું શાકભાજી ચાલે છે. બાજુમાં ફ્રૂટનું સ્ટોલ છે, ત્યાં ફ્રૂટ પૂછા કરી છે તો 30 રૂપિયા અને 25 રૂપિયા ને એવું. એટલે હવે તો વિચારીએ છીએ કે શાકની જગ્યાએ ફ્રૂટ બનાવીએ, એમ ફ્રૂટ ખાઈએ, એમ એ સવડું પડે એવું છે. એક જમાનામાં તો ફ્રૂટ લેવા એટલે વિચાર થતું એમ સારું ફ્રૂટ નથી ખાવું, પણ અત્યારે એમ થાય છે કે શાકભાજી મૂકીને ફ્રૂટ ઉપર આવી જાય. બહારેથી આવતું શાકભાજી એટલે શું ટ્રાન્સપોર્ટ ખર્ચા લાગતા હોય એ હિસાબે શાક થોડું મોંઘું હોય. હવે બસ હવે અત્યારે આપણું દેશી શાકભાજી બધું ચાલુ થયું છે એટલે હવે શાકભાજી સસ્તું બધે થઈ જશે એમ. આમ અત્યારે ફ્રૂટ બધે સસ્તું છે, શાકભાજીના લેવરેજ છે. શાકભાજી કે ફ્રૂટ ખાવા બધે સેમ છે અત્યારે. મારું નામ દિનેશભાઈ ગોસ્વામી, શિવ ફ્રૂટવાળા. એટલે શાકભાજીમાં જે પણ હોય વરસાદનું કારણ હોઈ શકે, અથવા તો શાકભાજી બધા આઉટ ઓફ ગુજરાતથી આવતા હોય એના કારણે શાકના ભાવ આસમાને છે. એનાથી ઉલટું દર વખતે ફ્રૂટ આસમાને હોય, આ વખતે ફ્રૂટના ભાવ બહુ ઓછા છે. જાણે કે એપલ છે, એપલ બહુ અત્યારે સારા આવે છે અને 60થી કરીને 100 રૂપિયાની રેન્જમાં બેસ્ટમાં બેસ્ટ એપલ આવે છે. હાર્દિક અભિનંદન. શ્રી દેવદત્ત મોરારદાન ગઢવી પાયક, ઉપપ્રમુખ શ્રી અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજ. આઈ શ્રી સોનલમાં કૃપા. આપ શ્રી યુવાન વયે અખિલ કચ્છ ચારણ સભાના ઉપપ્રમુખ તરીકે વરાયા એ બદલ સહર્ષ ગૌરવ અનુભવીએ છીએ. ચારણી સંસ્કારોનું જતન કરીને સાંપ્રત સમયને અનુકૂળ થઈને સમાજના વિકાસમાં સહભાગી બનો એ જ શુભેચ્છા સહ અભિનંદન. શુભેચ્છક હકુભા આર સોઢા, રમેશભાઈ વી દાદલ, ધર્મેન્દ્રસિંહ એચ વાઘેલા, ભગુદાનભાઈ આર ગઢવી, નમન ભગુદાનભાઈ ગઢવી, નિખિલગીરી ડી ગોસ્વામી. કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કચ્છના શૈક્ષણિક પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. કચ્છ જિલ્લાના યુથ કોંગ્રેસ દ્વારા કચ્છના યુનિવર્સિટીને લગતા શૈક્ષણિક પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં કચ્છની પોલિટેકનિકની 580 સીટો કચ્છ જિલ્લાને અનામત આપી હતી, તે નાબૂદ થઈ છે. તેને ફરીવાર આપવાની જરૂરત ઉપર ભાર મુકાયો છે. આ આવેદનપત્રમાં અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. હરિસિંહ જાડેજા. અમારે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા હતા. માનનીય મુખ્યમંત્રીને અમે કલેક્ટર દ્વારા અમારી રજૂઆતો પહોંચાડવા માટે અહીંયા આવ્યા હતા. આપણી કચ્છ યુનિવર્સિટી છે, અનેક શાખાઓ છે, ત્યાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલો છે અને ત્યાં અધ્યાપકોની ઘટ છે. અને આપણે પોલિટેકનિક કોલેજને આપણે માનનીય રાજીવ ગાંધીએ આપણે 580 જગ્યાઓ છે કચ્છમાં સરહદી એરિયા માટે અનામત આપી હતી. એને માનનીય મુખ્યમંત્રીએ આપણે 580 જગ્યાઓ એક ઝાટકે રદ કરી નાખી છે. એનો અમને સખત વિરોધ છે. એના માટે અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા છીએ. સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણા મુખ્યમંત્રી એવી જાહેરાત કરે છે કે મેં ગુજરાતમાં 42 યુનિવર્સિટીઓ સ્થાપી છે, પરંતુ જે યુનિવર્સિટીના લાલન કોલેજ ગ્રાઉન્ડ ઉપરથી જાહેરાત કરે છે ત્યારે એમને એ કહેવા માંગે કે તમારી આ કચ્છની યુનિવર્સિટીમાં શું પરિસ્થિતિ છે. યુનિવર્સિટીમાં કોઈ અધ્યાપકો નથી, કોઈ સ્ટાફ નથી, પ્લસ એન્જિનિયરિંગ કોલેજમાં માત્ર 30% સ્ટાફ છે. ને ગવર્મેન્ટ પોલિટેકનિકની જે કચ્છનું એક કચ્છ માટે
રાજીવ ગાંધીજીએ 1988માં જે 540 સીટો અનામત આપી હતી તે પણ આ રાજ્ય સરકારે કિનાખોરીથી કચ્છની રદ કરી છે. હાર્દિક અભિનંદન. ગિરીશભાઈ ગોર, પ્રમુખ અખિલ રાજગોર મહાસભા. આપશ્રીએ જ્યોતિષ ક્ષેત્રમાં 30 વર્ષ થયા. પ્રમાણિકતા ભરી સેવા આપીને લોકોના હૃદયમાં આપશ્રી બિરાજો છો. આપશ્રીના જ્યોતિષ જ્ઞાનનો સચોટ અનુભવ અમોને ઈસવીસન 1997 થી થઈ રહ્યો છે. આપશ્રીએ આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય કચ્છ શક્તિ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આપ માત્ર રાજગોર સમાજનું નહીં, કચ્છ ગુજરાત ક્ષેત્રનું ગૌરવ વધારેલ છે. અમો આપના શુભ ચિંતકો, અખિલ રાજગોર મહાસભાના પ્રમુખ શ્રી તેમજ માજી મેજિસ્ટ્રેટ મહારાષ્ટ્ર સરકાર SEO દ્વારા સન્માનિત પ્રકાશભાઈ વી પેથાણી, કચ્છ ભુજ, હાલે ડોંબીવલી 9820128945. અમો આપોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવીએ છીએ. કચ્છ જિલ્લાના એસટી તંત્ર દ્વારા સ્ટોર અને ઉપહાર ગૃહ નાસ્તાની કેન્ટીન બાબતે ટેન્ડરો ખુલ્લા મૂકવામાં આવ્યા. 101 ટેન્ડરો વહેંચાયા, જેમાં 71 ટેન્ડરો ભરાયા. કચ્છ જિલ્લામાં વિવિધ બસ સ્ટેન્ડ ઉપર ઉપહાર ગૃહ ચલાવવા માટે એસટી દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. 101 ટેન્ડરમાંથી 71 ટેન્ડર ભરાયા હતા, જ્યારે આદિપુરના 38 ટેન્ડરોમાંથી 24 ટેન્ડરો માટે ભાવપત્રક આવ્યા હતા. ટેન્ડરો ખોલવાની પ્રક્રિયાઓ સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડીયો શૂટિંગ પણ કરાયું હતું. DM જેઠવા, ડિવિઝનલ કંટ્રોલર GSRTC ભુજ. આજરોજ ભુજ એસટી વિભાગ ખાતે ના અલગ અલગ ડેપો ખાતે ખાલી પડેલ સ્ટોલ અને ઉપહાર ગૃહ માટે ટેન્ડરો આમંત્રિત કરેલ. એ ટેન્ડરનું ઓપનિંગ આજે 4 વાગે અમે કમિટીના સભ્યો તથા પરવાનેદારો જેણે ફોર્મ ભરેલા છે અરજદારોની વચ્ચે બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે CCTV કેમેરાને સાથે રાખી અને બંધ પેટીમાં 4 વાગે ઓપન કર્યા. કુલ 101 ટેન્ડરના ફોર્મ વેચાયા, જેની સામે 71 ટેન્ડર અમને મળ્યા છે. જે પૈકી આદિપુરમાં 38 વેચ્યા છે, એની સામે 24 ટેન્ડરો ભરાઈને પરત મળ્યા છે ઉપહાર ગૃહ માટે. આ બધા અરજદારોની હાજરીમાં એક અરજદારને જે કંઈ રકમ ભરેલી છે તેને સાથે રાખી અપસેટ વેલ્યુ, બિઝનેસ બેનિફિટ શું રકમ ભરેલી છે એમની હાજરીમાં એમની સહી લઈ અને કમિટીના તમામ સભ્યોની હાજરીમાં ટ્રાન્સપરન્ટ રીતે આ ટેન્ડરની પ્રક્રિયા અમે શરૂ કરેલ અને ખોલવાની પ્રક્રિયા પૂર્ણ કરેલ. વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સનો ખાસ કેમ્પ ભુજમાં. અને ગાદીના ઘસારાનો દુખાવો, ચાલવામાં પડતી તકલીફ, કરોડરજ્જુની તકલીફોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કાંત જોગાણી MS MCH ન્યુરોસર્જન, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન અને ડોક્ટર સંજય ટીલાણા MS MCH ન્યુરોસર્જન તેમની ખાસ તબીબી સેવા આપશે. તારીખ 8/9/2013 રવિવાર. સમય સવારે 10:30 થી બપોરે 1 સુધી. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર HM હડિયા, હોસ્પિટલ રોડ, ભુજ. નામ નોંધાવવા માટે સંપર્ક નંબર 02832 255 688. વધુ માહિતી માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 98 795 51 100. રેહાસુમરીના ખેડૂત અરજદાર ભવાનજી ચાવડા ન્યાય માટે SP કચેરી સામે ઉપવાસ ઉપર ઉતર્યા. નખત્રાણા તાલુકાના રેહાસુમરી ગામના ભવાનજી ચાવડાએ પોતાની વડીલોપાર્જિત જમીન ખોટી રીતે એન્ટ્રીઓ પાડીને હડપ કરી જવાની અમુક લોકો પ્રયત્ન કરે છે તથા બારોબાર વહેંચવાની પ્રેરવી કરે છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ મળે છે. આ બધા પ્રશ્નો માટે ભૂખ હડતાલ આદરી છે અને ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છે. મારું નામ ચાવડા ભવાનજી મુરજી, ગામ નખત્રાણા તાલુકાના રેહાસુમરીમાં અમારા વડીલોપાર્જિત જમીન આવેલી છે, જેમાં વકીલ ભૂંડી ભૂમિકા ભજવી અને અમારા 2 ઠામ બારોબાર વેચાવી નાખેલ છે અને મને હેરાન પરેશાન કરે છે તથા ધાક ધમકીઓ કરે છે, જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. હાલ ન્યાય કોર્ટમાં કેસ પણ ચાલુ છે અને ખોટી નોંધો પણ રદ કરાવે છે. નાણાં વ્યવહાર કરી અને મામલતદારને બધી તલાટીઓ પણ મિલીભગતથી ભરેલા છે, જેથી એમના સામે ફોજદારી ફરિયાદ દાખલ થાય. એના અનુસાર હું કલેક્ટર સાહેબની કચેરી સામે ન્યાય માંગો ગાંધીજીના માર્ગે ત્યાગ કરીને ઉપવાસમાંથી બેઠેલો છું અને મને ન્યાય મળશે એવું મને પૂરી અપેક્ષા છે. હાલ મારા કને તમામ પુરાવા મારા પાસે છે, જેથી ફરિયાદ દાખલ થાય. SP સાહેબને તથા કલેક્ટર સાહેબને પણ મેં ફરિયાદ આપી છે.
સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર. પશ્ચિમ કચ્છમાં સૌ પ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર. BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ્સ જેવા કે 23, 22, 21, 18, 17, 14 તથા 95 સુપર હોલમાર્ક કરી આપવામાં આવશે. વેપારીઓને જ્વેલર્સના હોલમાર્કના લાયસન્સ લેવા માટેના ફોર્મ સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. લાયસન્સની પ્રોસીજર કરી આપશું. BIS સ્ટાન્ડર્ડ IS 1418, IS 2113, BIS સ્ટાન્ડર્ડ 152113 મુજબ ચાંદી એસે માટે 3 ગ્રામ ચાંદી આપવાની રહેશે. ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે. હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે. પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર. આંજી કિડની બચાયો. કચ્છી ભાષામાં લખાયેલ કિડનીના રોગો અંગે માર્ગદર્શન આપતું પુસ્તકનું વિધિવત વિમોચન કરાયું. સાથે કચ્છી ભાષાની આ વિષયે વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવી. રાજકોટના કિડની નિષ્ણાંત ડોક્ટર સંજય પંડ્યા અને MMPJ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના ડોક્ટર જીતેન્દ્ર ભાનુશાલી અને ડોક્ટર જયંતિ પિંડોરિયાએ કિડની અંગે સંપૂર્ણ માહિતી કચ્છી ભાષામાં તૈયાર કરી છે અને તેનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન કર્યું. આ બાબતે વેલગર ગુસાઈ અને મદનકુમાર અંજારિયાનું માર્ગદર્શન પણ મળ્યું છે. આ વિમોચન પ્રસંગે www.kidneyinKutchi.com માં વિનામૂલ્ય વેબસાઇટ ઉપરથી માહિતી પણ ડાઉનલોડ કરી શકાશે. આ પ્રસંગે લેવો પટેલ હોસ્પિટલના પ્રવીણભાઈ પિંડોરિયા તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આજે એક પ્રોગ્રામ છે, કિડની વિશેનો ખાસ પ્રોગ્રામ છે અને એમાં પણ કિડનીને માહિતી આપવા માટેનું એક કચ્છી પુસ્તકનું વિમોચન કરવાનું અને માત્ર પુસ્તક નહીં પણ સાથે વેબસાઇટનું પણ વિમોચન કરવાનો આજનો એક પ્રોગ્રામ છે. તમે સૌ જાણો છો કે લેવા પટેલ સંસ્થા જ્યારે આપણે હોસ્પિટલ શરૂ કરી છે ત્યારથી જ કચ્છની અંદર જે સુવિધા ઉપલબ્ધ ન હોય એ સુવિધા ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન પ્રથમ તબક્કે કર્યો, જેની અંદર 2000 સાલની અંદર આપણે આ ડાયાલિસિસ સેન્ટરને શરૂ કર્યું છે. જે તે સમયે કચ્છની અંદર જે કિડનીના દર્દીઓ હતા એને ડાયાલિસિસ કરવા માટે જ્યારે નડિયાદ અથવા અમદાવાદ કે રાજકોટ સુધી જવું પડતું હતું, એ જવું ન પડે અને દર્દીઓને વધુ માહિતી અને સારી સારવાર અહીંયા કેમ મળી રહે એના માટેની આપણે સુવિધા તો શરૂ કરી. અને ડૉક્ટર સંજય પંડ્યા સાહેબ આજે છેલ્લા 12 વર્ષથી આપણે લેવા પટેલ હોસ્પિટલમાં આ સારવાર આપી રહ્યા છે. ત્યારે અમારા એ નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરની એક ઈચ્છા હતી કે માત્ર સારવાર આપવાથી એક ડૉક્ટર દર્દીને જે મદદ કરી શકે છે એના કરતાં દર્દીને ડૉક્ટર સુધી ના આવવું પડે એના માટેનું કયું સાધન કે દર્દીને ડૉક્ટર સુધી પહોંચવું ન પડે. ત્યારે પંડ્યા સાહેબ એમ થયું કે જો એક કોઈ પુસ્તક દ્વારા કિડની બચાવવાની જે માહિતી જો દર્દી સુધી પહોંચે કે કિડનીનું દર્દ કઈ રીતે ઊભું થઈ રહ્યું છે, કે જો એને સાચી માહિતી જો પેશન્ટને દર્દીને ન મળે તો કદાચ વર્ષ 2 વર્ષમાં કે એવા દર્દીઓ ઘણા હતા કે જેને ડાયાલિસિસ કરવાની શરૂઆત કરવી પડે. આ માહિતીના સ્વરૂપમાં એક બુકનું એક આયોજન કરવાનું પંડ્યા સાહેબ વિચાર્યું. તો આજે એવું કચ્છી બુકનું વિમોચન આજે થઈ રહ્યું છે. કિડની બચાયો એવી એક શીર્ષકની સાથે કચ્છી બુકનું અને કચ્છી વેબસાઇટનું આજે લોન્ચ કરવાનો આજનો પ્રોગ્રામ છે. ભચાઉ નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો ફરક્યો. કચ્છની 6 નગરપાલિકાઓ હવે ભાજપના કબજામાં. ભચાઉ નગરપાલિકાના કોંગ્રેસના 22 માંથી 21 સદસ્યો ભાજપમાં જોડાયા. કચ્છમાં 6 નગરપાલિકામાંથી 5 નગરપાલિકા ઉપર ભગવો ધ્વજ લહેરાયો હતો. માત્ર એક નગરપાલિકા જે ભચાઉની હતી તે કોંગ્રેસ શાસિત હતી અને તેના ઉપર ભગવો ધ્વજ બાકી હતો. જિલ્લાના ભાજપના શ્રી પંકજભાઈ મહેતાએ એ કમી પણ પૂરી કરી દીધી છે અને આજે 22 માંથી 21 સદસ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળતા ભચાઉ નગરપાલિકા ઉપર ભગવો ઝંડો લહેરાયો છે. તો આ બાબતે પંકજભાઈ પાસે વિસ્તૃત માહિતી મેળવી. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ પણ કાર્યકર્તા માટે, જાહેર જીવનની વ્યક્તિ માટે 2 મહત્વના કારણ છે. એક છે છેલ્લા 1 દાયકાની અંદર સમગ્ર ગુજરાતનો અને વિશેષ કરીને કચ્છનો જે રીતે વિકાસ થયો છે, આ વિકાસથી આકર્ષાઈને જાહેર જીવનના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને બીજો છે આવનારી 2014ની લોકસભાની અંદર આ દેશનું સુકાન ગુજરાતના સપૂતને સોંપાય એવા જે ઉજળા સંજોગો છે એને ધ્યાનમાં રાખીને એક ઉત્સાહભેર અનેક જાહેર જીવનના લોકો
ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે. અને ત્રીજું એક પરિબળ ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા એક દાયકાની અંદર કોંગ્રેસના શાસનની અંદર આ દેશની જે રીતે દુર્દશા થઈ છે, ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી આખો દેશ પીડિત છે અને પ્રજા એ પીડા અનુભવી રહી છે, ત્યારે એના કારણે પણ અનેક જાહેર જીવનના લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે. હા, વિરેન્દ્રસિંહભાઈ, મા આશાપુરા ન્યૂઝમાંથી બોલું છું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા, તમે કેવી લાગણી અનુભવો છો? સારી એકદમ. અચ્છા, અને તમે અત્યાર સુધી જે કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં જોડાયા, તેથી કરીને હવે તમારી ભવિષ્યની યોજનાઓ શું છે? ભાજપમાં જ હતા આપણે અને ભાજપમાં જ છીએ. તો એક નાનો ડિસ્પ્યુટ થયો એટલે આપણે મૂકી દીધું. બાકી તો ભાજપમાં જ હતા અને મારો. હવે તમે જયારે હવે સત્તાવાર રીતે જોડાયા ત્યારે ભચાઉના વિકાસ માટે કેટલો ફરક પડશે? ખૂબ મોટો ફરક પડશે. ભુજ તાલુકાના કેરા ગામ પાસે આવેલ એક્સેલ ક્રોપ લિમિટેડના વિસ્તૃતિકરણ યોજના માટે પર્યાવરણ લોક સુનાવણીનો પ્રારંભ થયો. હજારો લોકો રજૂઆત માટે ઉપસ્થિત રહ્યા. તરફેણમાં અને વિરોધમાં રજૂઆતો થઈ. મહાસાપરા ન્યૂઝની ટીમે જ્યારે એક્સેલ કંપનીની પાછળ મુલાકાત લીધી હતી ત્યારે જોવા મળ્યું કે પાછળની સાઈડમાં કેમિકલના ખુલ્લા બેરલો પડેલા છે, જે આપ જોઈ શકો છો. એવા આ કેમિકલ કેટલું ઝેરી હશે તે તમે જોઈ શકો છો. આમાં કોઈ જનાવર હોય, ગાય હોય કે કોઈ પણ જાતનો પશુ પંખી બેસે કે ખાય પીએ તો મરી જાય. ને એક બાજુ કે એ લોકોને વાત કરે છે કે સેફટી છે, સેફટીમાં રાખેલા છે, કોઈ વસ્તુ ખુલ્લી નથી, કોઈ કેમિકલ બહાર ખુલ્લા નથી પડ્યા રહેતા. પણ બીજી બાજુ કંપનીની પાછળની સાઈડમાં રાખેલા ખુલ્લા કેમિકલો પીપ છે, એ આપ જોઈ શકો છો. આનાથી ગમે તે મરી શકે. અને તે બેરલમાં ડેન્જરનું નિશાન લાગેલો છે, જે આપ જોઈ શકો છો. અમારા કેમેરામેન દ્વારા તમને બતાવી રહ્યા છે મહેશભાઈ કે આ જે કેમિકલ નિશાન છે તેમાં ખોપડી નિશાન લાગેલો છે ને એટલું ડેન્જર છે કે આની જે હવા જાય એ હવા પણ તમને અસર કરી શકે છે. મગજના, કિડનીના 17 જાતના આમાં રોગો થાય છે. એ ડૉક્ટરનું કહેલું છે. આ સુનાવણીમાં ડૉક્ટરનું કહેવું છે એમ છે કે કિડનીને નુકસાન કરે છે, લીવર, કિડની એમાં ઘણી અસર પડે છે, મગજમાં પણ અસર પડે છે. ને આ ગ્રીન કલરનું જે કેમિકલ છે, આ શું કેમિકલ છે તે કોઈને જાણકારી નથી, પણ ઝેરી કેમિકલ છે તેનું કેવું એવું છે. અમુક માણસો જે લોક સુનાવણીમાં આવેલા હતા, અમુક પબ્લિકના માણસો, એમાં કેવું એમ હતું કે ઘૂસણખોરી કરે છે, થાંભલાઓ તોડી નાખ્યા છે એક્સેલ કંપનીએ, ગૌચર કે ખરાબામાં એ લોકો ઘૂસે છે થાંભલા તોડીને, ધીમે ધીમે જમીન પોતાની વધારતા આવે છે. તે લોકોના અધિકારીઓને કેવું એમ હતું કે એવું અમે કાંઈ કરતા નથી, અમે કાંઈ કર્યું નથી. પણ કંપનીની પાછળની બાજુ જો આશાપુરા ન્યૂઝની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે જોવા એવું મળ્યું કે પાછળ થાંભલાઓ તોડેલા પડ્યા છે, વાયરો કાપેલા પડ્યા છે, અને જે સિમેન્ટના વાળા જ્યાં નાખેલા હતા એ ખુલ્લા બધા પડેલા છે. એટલે આપણે ખબર પડી જ જાય કે થાંભલાઓ તોડી નાખેલા છે. અને જ્યાં નાનું કે ચેકડેમનો ભાગ છે એ પોતાના અંદર લેવા માટે, આ જમીન પોતાના અંદર લેવા માટે, બિન અધિકૃત રીતે લેવા માટે કોશિશ કરે છે. એ દેખાઈ જ રહ્યું છે કે તોડફોડ કરી ને પોતાની હદ વધારતા જાય છે. વેસ્ટરેજ યુઝ કરવાથી ઘઉં છે, પછી કપાસ છે, અરંડિયા છે અને ચોખા, એ બસ એ 4 જ પાક થશે. બાકીના જે ધાન્ય છે કે બીજી કોઈ ફરફરાતી વસ્તુ છે એ કાંઈ વેસ્ટરેજ યુઝ કરવાથી થશે નહીં. એ ધાન્યથી શરીરને કેટલું નુકસાન થાય? માનવ જાતની વાત કરીએ, પછી પર્યાવરણની વાત કરીએ. એક મેં રિપોર્ટ, કવિતાજીનો એક રિપોર્ટ મેં સબમિશન કર્યો છે અંદર, કે કવિતાજીએ સાયન્ટિસ્ટ છે પોતે, એમને રિપોર્ટ કર્યો હતો કે પોતે પ્રેગ્નન્સી લેવા પહેલાં, ડૉક્ટર છે પોતે વ્યવસાય, એમને રિપોર્ટ કર્યો હતો કે માના દૂધમાં પહેલું ધાવણ આવતું હોય એ ધાવણની અંદર છોકરાને મૂળ મહત્વના પોશાકો મળી રહેતા હોય છે, પણ એ પોશાકની અંદર એને સર્વે દરમિયાન જોયું તો એનું એનાલિસિસ કર્યું માના દૂધનું, એની અંદર 800% પેસ્ટિસાઇડ મળ્યું, 800%. એટલે બાળક જન્મતા વાત માનું દૂધ પીવે એની અંદર પણ પેસ્ટિસાઇડ એક્સેલ ક્રોપનું ઝેર પીવે. કેરા ગામમાં ગજોડસીમમાં આવેલી એક્સેલ કંપની 10 વર્ષમાં પહેલી વખત લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં ખેડૂત મહિલાઓ પટેલ જેનો આક્રોશ સાંભળીએ. શું નામ તમારું? મારું નામ હીરબાઈ કાનજી અલાઈ, ગામ કેરા. વીરબાઈ, તમને શું પ્રશ્ન છે આ કંપની? અમને આ 10 વર્ષ પહેલા અમને અહીંથી ધુમાડાનો બહુ છે. અમે જ્યારે કામ કરી છે ત્યારે અમને ધુમાડો બહુ આંખીમાં મગજમાં કરે છે, હેરાન કરે છે. ને અત્યારે અમે કામ કરીને ઘરે જાય ત્યારે અમને દવા બહુ વાસ કરે છે. અમે કામ નથી કરી શકતા. આજે 10 વર્ષ છે હું ખેતી કરું, 14 વર્ષ થઈ ગયા. મને બહુ હેરાન થાય છે. મારી 2 કિલોમીટર મારી ખેતી છે હારી, તો એકને હાલો તમે જોવો કેટલો પાણી ભરે છે. એની બાજુમાં નહીં કોઈ ગાય કે પક્ષી પાણી પીતા નથી. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
પશ્ચિમ કચ્છ એલસીબી નો સપાટો, 14 શકુનીઓ પોલીસ પાંજરે પુરાયા. તારીખ 3/9/2013 સાંજે 4:30 કલાકે ચપરેડી અટલનગર ગામની સીમમાંથી 14 ખેલીઓને એલસીબી પકડી પડ્યા છે, જ્યારે 4 અજાણ્યા ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા છે. ફરિયાદી એલસીબી સબ ઇન્સ્પેક્ટર પરમાર રહ્યા છે, જ્યારે આરોપી તરીકે હરેશ માવજી આહિર ગાગલ ઉંમર વર્ષ 32 અટલનગર, રામજી ઉર્ફે રઘુ બુધા મહેશ્વરી ઉંમર વર્ષ 37 કાળી તલાવડી, રણછોડ વાલજી આહિર કેરાસિયા ઉંમર વર્ષ 33 અટલનગર, વાલજી જુમા મહેશ્વરી ઉંમર વર્ષ 28 કાળી તલાવડી, હરિલાલ રામજી મહેશ્વરી ઉંમર વર્ષ 31 કાળી તલાવડી, અર્જુન ભીમા મહેશ્વરી ઉંમર વર્ષ 55 કાળી તલાવડી, ખેતા માલસી મહેશ્વરી ઉંમર વર્ષ 30 કાળી તલાવડી, રામજી પચ્ચુ આહિર કેરાશ્રિયા ઉંમર વર્ષ 24 અટલનગર, રણછોડ હમીદ આહિર માતા ઉંમર વર્ષ 33 નાણાપા, હરિગોપાલ આહિર ગાગલ ઉંમર વર્ષ 32 જીકડી, નરસિંહ ભીમા આહિર ગાગલ ઉંમર વર્ષ 30 અટલનગર, નારાયણ રમેશ આહિર જેર ઉંમર વર્ષ 33 કાળી તલાવડી, રમજુ ઇબ્રાહિમ ગગડા ઉંમર વર્ષ 27 કાળી તલાવડી, બચ્ચુ નારાયણ કેરાસિયા આહિર ચપરેડી. આ જુગારની રેડમાં રોકડા રૂપિયા 69,950, મોબાઈલ ફોન નંગ 13 કિંમત રૂપિયા 8,500, કુલ 78,550 રૂપિયાનો મુદ્દામાલ સાથે 14 આરોપીને પકડી પડ્યા છે, જ્યારે 4 અજાણ્યા ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. અભિનેત્રી નીલમ અને તેના પતિ સમીર સોનીએ અહના નામની એક બાળકીને દત્તક લીધી. બિગ બી અભિનીત ફિલ્મ જંજીરની રીમેક શુક્રવારના જ રિલીઝ થશે. શાંતિ વાર્તાની હિમાયત કરનાર પંજાબ તાલિબાનના નેતા અશફતુલ્લા મુઆવિયાના ઘર પર તહેરીફે તાલિબાન પાકિસ્તાનના આતંકીઓએ કર્યો હુમલો. વૈજ્ઞાનિકોએ બિગ બેંગથી પેદા થનાર વિકિરણો જેવી જ સંરચનાને પ્રયોગશાળામાં તૈયાર કરવામાં મેળવી સફળતા. બ્રહ્માંડના વિકાસનું ખુલશે રહસ્ય. છિંદવાડા ગુરુકુલની વોર્ડન શિલ્પીના ઘણા વર્ષો સુધી આશારામ સાથે સંબંધ. તે છાત્રાઓ અને મહિલાઓને તેમની પાસે મોકલાવતી. દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપની નોકિયા તથા કમ્પ્યુટર સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ વચ્ચે સમજૂતી થઈ. નોકિયા વેચાઈ જશે. આશારામના વિરુદ્ધમાં હરિદ્વારના યુવા તેજ પુરોહિતોએ કર્યું આંદોલન. કહ્યું કે આરોપ સાબિત થયા પછી ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ અહીં થશે નહીં. બેંકોને છેતરનારા લોકોની સામે સીબીઆઈ જલ્દી જ તપાસ હાથ ધરશે. વિમાનમાં મુસાફરી કરવી પડશે હવે મોંઘી. એરલાઇન્સ કરશે ભાવ વધારો. ₹6.09 થયો વધારો. આશારામને જોધપુર અદાલત દ્વારા અપાઈ 14 દિવસની સજા. 15 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણને કારણે વિશ્વના અન્ય લોકો કરતા ભારતના લોકોના 30% ફેફસા નબળા છે. તબીબોની ચેતવણી. સમૃદ્ધ દેશોની મહિલા કરતા ગરીબ રાષ્ટ્રોની મહિલા 10 વર્ષ ઓછું જીવે છે. અભ્યાસનું તારણ. મુંબઈ ગેંગરેપના આરોપીઓ પોર્ન ફિલ્મ તેમજ રેડ લાઇટ એરિયાની નિયમિત મુલાકાત લેતા હતા. તપાસમાં બહાર આવ્યું. સિરિયા ઉપર 2 મિસાઇલ છોડવામાં આવ્યા. હુમલાથી ગેસ પાઇપને નુકસાન. અમેરિકા તરફથી મિસાઇલ્સ છોડવામાં આવ્યા હોવાનું અનુમાન. કોલસા ગોટાળાની ગુમ ફાઇલો બાબતે આજે પ્રધાનમંત્રીએ રાજ્યસભામાં નિવેદન કરતા જણાવ્યું કે મારે કંઈ છુપાવવાનું નથી. દિલ્હી યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં સ્કર્ટ્સ અને શોર્ટ્સ પર પ્રતિબંધ મુકાયો. કલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ઇમામો અને અઝાન આપનારાઓને ભથ્થા આપવા ગેરકાયદેસર છે. લોકાયુક્ત સુધારા બિલ રાજ્યપાલ કમલા બેનીવાલે પરત મૂકતા રાજકારણમાં ગરમી આવી. તાઇવાનમાં જમીન ખસકી જતા મોટી હોનારતની આશંકા. રૂપિયો 68 ને પાર કરી ગયો. ડોલર મજબૂત થયો. માર્કેટમાં હાહાકાર. ઇશરત જહાં નકલી એન્કાઉન્ટરમાં જેલમાં બંધ વરિષ્ઠ પોલીસ અધિકારી ડીજી વણઝારાએ રાજીનામું આપ્યું છે. વણઝારાના રાજીનામાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું છે. રાજ્યને મોકલેલ 10 પાનાના પત્રમાં આઈપીએસ અધિકારી વણઝારાએ આરોપ મૂક્યો છે કે ઇશરત જહાં નકલી એન્કાઉન્ટરનો રાજનીતિક લાભ ઉઠાવવામાં આવ્યો છે. પત્રમાં વણઝારાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ ઉપર સવાલો ઉભા કર્યા છે. એમણે લખ્યું છે કે સરકારે ફક્ત પોતાની ચામડી બચાવી છે. હવે જોવાનું એ રહ્યું કે વણઝારાનો આ ધડાકો અમિત શાહને કેટલું નુકસાન પહોંચાડે છે અને એ ધડાકાનું કંપન મોદીને કેટલું હચમચાવી મૂકે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.